તો દરિયો તોફાની બની ચૂક્યો છે અને તેને કારણે ખેડૂતોને પરેશાની ભોગવવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। હવે વોલ ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે આખરે હાલ કઈ સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે। તો સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે વાતાવરણમાં મોટો પલટો આવે તેવી શક્યતાઓ છે અને સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશન બની જતા તે વધુ તીવ્ર બનશે, જેની સીધી અસર જોવા મળશે। સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને તે તમિલનાડુ પોંડિચેરીમાં પણ ભારે વરસાદ લાવી શકે છે અને માત્ર ત્યાં જ નહીં પરંતુ હવે તે આગળ વધતી જશે, તેને કારણે ગુજરાતને પણ અસર કરી શકે છે। જો કે વાવાઝોડાને કારણે હાલ માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે। હાલ જે પ્રકારે દરિયો તોફાની બન્યો છે તેને લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। તો તેને પગલે ગુજરાતના વાતાવરણમાં પણ મોટા પાયે પલટો આવી શકે તેવી શક્યતાઓ સર્જાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ હાલ જોવામાં આવી રહી છે।